લાયસન્સ છે લાયસન્સ ચા છે તમે આરએમડી કેમ ખાધી આમના દાંત બાદ બધા બગડેલા જો ગાઈસ આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે બીજો પાર્ટ 2 લઈને આવી ગયા છે. આજે હસ્ત મેળાપ ને બધું છે. આજે બીજો પાર્ટ 2 થશે લગનનો. તો જો તમને બતાવું જો ધ્રુવે અને જયમીની બેને બંને સેમ કર્યું જોઈ લો. બેના કપડા સેમ છે જો. અને અમારી બલેનો નીકળે છે, હિરેનભાઈ નીકળે છે અને અપુન ઇધર રેડી હે. લાયસન્સ છે અરે બાબા લાયસન્સ ચા છે તમે આરએમડી કેમ ખાધી બોલો જુબા કેસરી આમના દાંત બાદ બધા બગડેલા જો ગાઈસ આરએમડી ખાધી બધા બેહી ગયા છે ગાડીમાં. બધાના માંડ મેં તૈયાર કર્યા. બધાને ઉઠાડી ગાઈસ જઈશું વરરાજાનો ભાઈ જોઈ લો તમે. સુજલ વરરાજાનો ભાઈ બન્યો આજે ગુજરાત ટાઇટન. હવે જઈએ છે જાન લઈને ગુજરાત ટાઇટન વરઘોડામાં. પેલી કોણ કલાકારમાં ખબરી છે. આગળ જોતા રહેજો. રૂ અમને લેવા આવજો. હવારમાં ઉઠાડવા માંડ આ લોકોને ઉઠાડ્યા છે. હું ક્યાંનો આવું જંભા લેગામ ફરું હવાનું. આરએમડી ખાઈ છે ભાઈ. અને આ ભાઈને કંઈક બીજું સૌથી મોંઘી વસ્તુ ખાઉં છું. મોંઘી નહીં, 10 રૂપિયાની. બંધ કરો બધું. બુવાજી તમે અમારો બ્લોગ જોતા હોય તો આ બધું જોજો. ઊંચે લોકો આપણે એમને ટેગ કરશું કે હિરેનભાઈ ખાય છે અને જુઓ બીજું તમે જુઓ. ગાયો આવી બ્લોગમાં જો. બ્લોગમાં એટલે પેલા જો આ ગાય બોલી. બકરી બોલી. વચ્ચે ભેંસ ભડકી હતી ખબર? વચ્ચે ભેંસ ભડકી હતી. આજે ગાય ભડકી. વચ્ચે ભેંસ ભડકી હતી વચ્ચે. એવો બ્લોક બી આવી ગયો તો મીસા બેને નાખ્યો તો ભેંસ ભડકી. અને હવે કયો આવ્યો? હવે ગાય ભડકી. એટલે બધા ભડકવાના કરવાના આવું. બધા ભડક. પછી થોડા ટાઈમ પછી આવશે મોણસો ભડક્યા. પછી બળદ ભડક્યું. અંદર ઢોલ વાગે ને આ બે બાર ડાન્સ કરે જો. આ બે ગોડાઓ જો. ગોડા જોઈ લો ગાઈસ અમારો વરરાજો બકરી બનવા જાય છે. ઘર છે આખું. कितनी औसम है કરવું તો પડે ને.
તમે આયા ભાઈ? આપણા વરરાજા ચોરીમાં આવી ગયા. તો ગાઈઝ અમે લોકો બહુચર માતાના મંદિરે આવી ગયા છે. બહુચરાજીમાં અમને અહીંયા આખલો ભટકાયો સામે પેલો. આ આખલી ના તો ગાય કહેવાય. આયુ મેન આખલો. આ આખલો કૂતરું લેવું ઢીંગલી લઈશ, ઢીંગલી. કોના માટે? મારા માટે. લીએ નાની છોકરી છે. ના, હું તો પર્સ લઈશ. કાલના આવ્યા છીએ પણ દર્શન કરવા હવા આવ્યા કેમ કે થાક ઉતરતો નહોતો અને પ્લસ દોડી આમથી આમ અને અમે લગનનું બતાવ્યું પણ બધાના ફોનમાં ચાર્જિંગ પતી ગયું એટલે રહી ગયું લેવાનું બધું. ફોન ગરમ બી એટલો થાય છે તડકાના હિસાબે. તો નારિયેલ હું બધું લઈ લઉં. આ ગેટ છે. પ્રસાદી લઈ લીધી છે. આ હિરણભાઈ કે દર્શન કરીને ભૂખ લાગી તો ખાઈ લઉં. જલ્દી જલ્દી હવે દર્શન કરીશ તો પછી બપોરે કંઈક ખાધું, હમણાં ખાઈ હાજે લઈશ. ખાધું અને અત્યારે પાછા કે ખાવું કેટલું ખાશો પણ. બપોરે જમવા મજા જ નહીં આવી. અલે એવું ના બોલો, મસ્ત રસ, હતું. કેરીનો રસ. એ તો તમે બહાર ખાઈને આવ્યા હતા ને એટલે તમને મજા નહીં હા, આવી. કોઈ મેં ખાધું જ નહીં. હા? શું કહેશો? મંદિરે આવ્યા અમે. હું તો પહેલી વાર આવી. હે પહેલી વાર આવી. પહેલી વાર આવી એમ? હા, લે મસ્ત મંદિર હતું. નવું બન્યું છે. મસ્ત મંદિર બનાવ્યું છે. નવું નિર્માણ કર્યું લાગે. હું ખાસા ટાઈમ પછી આવ્યો મહાદેવજી. બહુચર માતાજીનો કુકડો. સો ગાઈસ દર્શન કરી લીધા અમે. અંદર વિડીયો લેવા તો નહીં દેતા પણ થોડો ઘણો મેં લીધો જ. તમે દર્શન કરી લેજો. અને હવે લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે ફરતી કરજો. આ અમે પાછળના ભાગમાં ઊભા છે અને પેલા લોકો તો પેલી સાઈડ જેન્ટ્સનું લેડીઝનું અલગ છે તો જોતા રહેજો. તો ગાઈસ આરતી ચાલુ છે મંદિરમાં અને ફરતી કોર મસ્ત મસ્ત લાઇટો ચાલુ થઈ ગઈ જોઈ શકો તમે. હા ભલું કરે અને મારા વિડીયો જે જોતા હોય બધાનું ભલું કરે. બહુચરમાં જય બહુચર. બધા વતીના દર્શન કરું છું. આ બહુચર માતાજીની પગડી કહેવાય. આ સૌથી જૂનામાં જૂની અને આ જૂના
જૂનામાં જૂનું મંદિર પેલા આ મંદિર હતું પછી ના અહીંયા બધું નવા પ્રમોશન નહીં કરવાના. ના ના તું એવું કે ને પહોંચી જ જજે. લાગી જબ્બન કેવો લાગ્યો છે ગાઈસ અને ભૂખ લાગી તમે જોયું જ હશે અમે કેવા ત્યાં શું છે હા આ જો ઢોસા બસા હા ને અંદર થોડી છે મને હું બતાવી હા સર્ચ કરવાનું મને જોઈને કોઈ બાપો લાઈક નહીં આવે अबे शक्ल तेरी बवासीर जैसी बातें तो अच्छी किया कर તમે બધું બંધ કર દો એમ કરીને તમે બધા લૂંટ ના ખાઈને બતાવું તમને પછી આ ખાવા તો ભૂખ લાગી આખો દાડો જોવામાં નાચવામાં જ હવે કંઈક મેળ આવ્યો ખાવાનો એટલે ખાઈ લઈએ ઓકે જો ગાઈસ તમને એક વસ્તુ બતાવું જે હમણાં થોડા ટાઈમમાં ચાલુ થવાની છે કરી દે ચાલુ સુજો જો તમને બતાવું એ પર હેડ જો આને વેપાર ચાલુ કરી દીધો છે અહીંયા બિલ મેં આલ્યું હતું જમવાનું એવું છે સો ગાઈઝ અમે ફાઇનલી રૂમ ઉપર આવી ગયા છે સવારે વરઘોડો પર પતાવી દીધો તમે મને નાસ્તા પણ જોઈ હશે ફેરા બેરા બધું પતી ગયું ડિમ્પલની વિદાય થઈ ગઈ એ બધું લેવાનું રહી ગયું ફોન બહુ હીટ મારી ગયો તો ગરમી બહુ હતી અને ચાર્જિંગ પણ નહોતું ફોનમાં તો પછી અમે મંદિર દર્શન કરી આવ્યા બધું જોયું જ હશે તમે તો હું અહીંયા આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું કાલે કંઈક નવું આવશે કોનું બીબી બોપલનું એટલે તમે જોતા રહેજો એનું રિસેપ્શન છે તો બતાવીશું એ પણ તો ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા બ્લોગમાં